નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે આપણે આવનારા સમયમાં મગફળીનું વાવેતર કરવું હોય તો એની બીજ માવજત કેવી રીતે કરવી। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર અલગ અલગ ખેતી કરતા ઘણા બધા ખેડૂત ભાઈઓ છે। અમુક ખેડૂત ભાઈઓ છે એ રાસાયણિક એટલે કે કેમિકલ પેસ્ટિસાઇડ આધારિત ખેતી કરે છે, તો અમુક ખેડૂત ભાઈઓ છે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પણ કરતા હોય છે। જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જો બીજામૃત બનાવીને એનો પટ આપવાનો હોય એ આપી શકાય, એ ઉત્તમ છે। અને ખરેખર તો જમીનની અંદર કેમિકલ ન જાય એ જ આપણા માટે ખૂબ સારી વાત છે। એટલે બીજામૃત આપીએ તો ખૂબ સારું। બીજામૃતનો વિડીયો છે એ પણ આપણે 1-2 દિવસની અંદર મૂકી દેશું। બાકી જે મિત્રો છે એ કેમિકલ પેસ્ટિસાઇડ આધારિત ખેતી કરે છે એટલે એને શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે મગફળીના દાણા હોય એની અંદર જો તમે પેસ્ટિસાઇડ વાપરતા હોય તો પટ ચોક્કસથી આપવો જોઈએ। 2 પ્રકારના પટ આપવામાં આવે છે, એક છે ફૂગનાશક દવાનો પટ અને બીજો છે જંતુનાશક દવાનો પટ। હવે ફૂગનાશક દવાની અંદર કેટલા કન્ટેન આવે છે? આમ તો માર્કેટની અંદર આધુનિક ઘણું બધું આવી ગયું છે, છતાં પણ ફૂગનાશકની અંદર જોવા જઈએ તો વર્ષોથી જે આપણે પટ આપતા આવ્યા છે એમાં એક છે થાયરામ। થાયરામનો પટ આપીએ તો પણ સારું। જો કે થાયરામ છે એ કોન્ટેક્ટ પોઈઝન છે, જેનાથી હાથમાં આપણે જ્યારે પણ પટ આપ્યો હોય ત્યારે હાથમાં આપણે બળતરા થતી હોય છે। એક થાયરામનો પટ આપી શકીએ એ પણ સારું છે। બીજું હોય છે મેન્કોજેબ। મેન્કોજેબ છે એ પણ કોન્ટેક્ટ ફૂગનાશક છે અને એના પરિણામ પણ વર્ષોથી સારા મળે છે। આપણે મેન્કોજેબ છે એ પણ દરેક કંપનીનું મળે, એનો પણ પટ આપી શકીએ। અત્યારે જે કોન્ટેક્ટ પોઈઝન પ્લસ સિસ્ટેમિક આમ બંનેનું જે કોમ્બિનેશન આવતું હોય એની અંદર કાર્બેન્ડિઝમ અને મેન્કોજેબ આવે છે, એ પણ સારું કન્ટેન્ટ છે ને એ બંનેનું કોમ્બિનેશન વાળું છે એ પણ આપણે પટ આપી શકીએ। અને જો ફૂગનાશક તરીકે આપવા હોય તો વધુ વિશેષ ક્યાંય બીજો આગળ જવાની જરૂર નથી। કાં તો થાયરામ અથવા તો મેન્કોજેબ અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોજેબ, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો પટ છે એ આપણે દાણાની અંદર આપી શકીએ, જેથી કરીને આપણે ફૂગની અંદર રક્ષણ મળે છે। હવે ઘણા સમયથી આપણે જોયું હશે કે દરેક કંપની આમ તો બનાવે છે થાયોમેથોક્ઝામ એફએસ। જે થાયોમેથોક્ઝામ એફએસ આવે એનો પણ પટ આપવામાં આવે છે। અમુક જગ્યાએ ઇમિડાક્લોપ્રિડ 70% જે પાવડર ફોર્મમાં આવે છે એનો પણ પટ આપવામાં આવે છે। જો કે ઇમિડાક્લોપ્રિડ અને જે થાયોમેથોક્ઝામ એફએસ છે આ બંને જંતુનાશકમાં આવે છે, એ ફૂગનાશક નથી। ઇમિડાક્લોપ્રિડ છે એ પણ શરૂઆતમાં જે જમીનજન્ય જે જીવાતો હોય એને કંટ્રોલ કરવા માટે આપણે એનો પટ આપતા હોય છે। મોટાભાગે અત્યારે પટ આપવામાં આવે છે થાયોમેથોક્ઝામ એફએસનો। જે થાયોમેથોક્ઝામ એફએસ છે એ મોટાભાગે મુંડા માટે આપણે એનો પટ આપતા હોય છે। જો કે મુંડા માટે આપણે એનો પટ આપીએ એની સાથોસાથ એ લગભગ મગફળી 20 થી 25 દિવસની થાય ત્યાં સુધી ચૂસિયામાં પણ આપણે સારું પરિણામ આપે છે। જો કે થાયોમેથોક્ઝામ છે એ આપણે પટ આપીએ તો એનો મતલબ એવો નથી કે આપણે ફૂગનાશકનો પટ આપવાની જરૂર નથી। થાયોમેથોક્ઝામનો પટ આપ્યો છે તો એ આપણે જંતુનાશકનો પટ આપ્યો છે, જમીનજન્ય જીવાત કંટ્રોલ કરી શકે અથવા તો જે મુંડા છે એની અંદર અમુક સમય સુધી આપણે રક્ષણ આપતું હોય, પણ જે ફૂગનાશકનો ડોઝ હોય એ તો પછી આપવો જ પડતો હોય છે। એટલે જો તમે બિયારણની અંદર પટ આપવા માંગતા હોય તો બંને વસ્તુનો પટ આપવા માંગતા હોય તો કોઈ પણ એક જંતુનાશક એટલે કે કાં તો ઇમિડાક્લોપ્રિડ 70% પાવડર અથવા તો જે આ થાયોમેથોક્ઝામ એફએસ આવે એનો પટ આપવાનો અને એની સાથોસાથ કાર્બેન્ડિઝમ મેન્કોજેબ અથવા તો મેન્કોજેબ અથવા તો થાયરામ, ત્રણમાંથી કોઈ પણ એક કન્ટેન્ટ લેવાનું। એટલે એક ફૂગનાશક અને એક જંતુનાશક બંનેનો પટ આપવો જોઈએ। જો કે ઘણા બધા મિત્રો છે હ્યુમિકથી લઈને ઘણા બધા બીજા પણ હોર્મોન્સ અને બીજા જે પીજીઆર હોય એનો પટ આપતા હોય છે, પણ જો આપણે 2, 3 અથવા તો એનાથી પણ વધારે દવાના પટ આપી દઈએ ને તો જર્મિનેશનમાં પણ પછી પ્રોબ્લેમ આવતો હોય છે। એટલે એ કાર્ય અલગ વધારે પડતી દવા ભેગી કરીને બધાનો પટ આપવો ન જોઈએ। જો એવી રીતે કરવામાં આવે તો આપણું મોંઘું બિયારણ હોય એની અંદર ક્યાંક ઉગાવવામાં પણ પ્રશ્ન આવતો હોય છે। એટલે જે પણ આપણે પછી ઓરવીને વાવેતર કરીએ કે વાવણીનું વાવેતર કરીએ, જ્યારે પણ વાવેતર કરવાનું હોય તો વધીને 2 જ દવાના પટ આપવાના, એકારે 3-4 દવાના પટ ન આપવાના। આમ પણ સારી રીતે આપણે જમીન પલળેલી હોય, આપણે ઓરવીને વાવતા હોય અથવા તો વાવણીનો વરસાદ સારો થઈ ગયો અને જમીન પૂરી પલળી ગઈ હશે તો બિયારણ ઉગી જ જશે, ઉગવામાં પ્રશ્ન ન આવતો। એટલે ખાસ કરીને પટ આપવા બાબતે આ એક અગત્યની માહિતી હતી, મેં આપવાનો પ્રયત્ન કર્યો છે કે વધુ પડતા પટ ન આપવો। કોઈ પણ એક જંતુનાશક અને એક ફૂગનાશક 2 જ વસ્તુનો પટ આપવો અથવા તો જીવામૃતનો પટ આપવો, એનાથી વિશેષ કાંઈ ન આપવું, આવી દરેક ખેડૂત ભાઈઓને રજૂઆત છે। બીજી વિશેષ વાત છે એ નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે અમારું ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।